મોરબી તાલુકાના જેતપર ગામનો માળિયા તાલુકામાં સમાવેશ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામનો માળિયા તાલુકામાં સમાવેશ કરવામાં આવનાર હોય, જે બાબતે આજરોજ મંગળવારે સ્થાનિક ગ્રામજનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચી તેમને રજૂઆત કરી તેમના ગામનો માળિયા તાલુકામાં સમાવેશ ન કરવા જણાવ્યું હતું। મારું નામ છે નેહુલ પટેલ, અમે રહેવાસી જેતપરના, તાલુકો મોરબી, જિલ્લો રાજકોટ। હવે આ ભારત સરકારના કેન્દ્રનો પરિપત્ર છે, રાજપત્ર જે ગેજેટ, એમાં જ ગેજેટમાં જ ભૂલ છે। અમારું રાપર છે, જેતપર છે, પીલુડી છે, આ 3 ગામને માળિયા તાલુકામાં નાખેલા છે। આની પહેલી મુદતમાં પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે ભાઈ પહેલાં કંપનીને કયો તમે ગેજેટ સુધારે, બરાબર, પછી આગળના અમે વાંધા પછી રજૂ કરી શકીએ એમ, ત્યાં સુધી અમે કોઈ રજૂ ન કરી શકીએ એમ। એટલે એ સુધારવા માટે ઓલરેડી કીધેલું છે અને આજે બીજી મુદત માટે આવ્યા છીએ। હવે જોઈએ છીએ એને સુધારીને લાવ્યા છે કે નહીં કંપનીવાળા, બરાબર। અને બીજું, આ ગેજેટ સુધારવું કમ્પલસરી છે। કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગના અંડર સેક્રેટરી, બરાબર, આ એપ્રુવ થયેલું છે MN વરાપ્રસાદ, બરાબર, એની સાથે ઈમેલમાં પણ ચર્ચા થઈ છે। એને કીધું છે કે ગેજેટ જે સુધારીને મિનિસ્ટ્રી ઓફ પાવરમાં મોકલે તે પછી આગળની કાર્યવાહી મિનિસ્ટ્રી ઓફ પાવર કરશે સુધારવાની। એટલે કંપનીએ ફરજિયાતપણે આ ગેજેટ તમે જોઈ શકો છો, બરાબર, મોરબી તાલુકામાં જે અમારા ગામનો સમાવેશ નથી, તો એ સુધારીને કંપની લાવે અને પછી અમે આગળના વાંધા જે અમારા છે ખેડૂતોના વળતર બાબતે કે પેમેન્ટ કઈ રીતે આપવું, એની આગળની રજૂઆત અમે પછી કલેક્ટર સાહેબ પાસે રજૂ કરી શકશું એમ। પહેલાં આટલું સુધારીને લાવે। ધન્યવાદ।